ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડેમી ચેનલ. હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, ઘણા લોકોનું રિક્વેસ્ટ હતી કે સાહેબ પ્લીઝ તમે ડીએલએડ પીટીસી સેમ 1 નું તમે શરૂ કરો મિત્રો. તો આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. મને બહુ આનંદ થાય છે કે તમે મારા લેક્ચર સિરીઝ પસંદ કરો છો અને તમને સમજાય છે, અને એટલા માટે હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું, આભાર કે તમે આવો નવો સપોર્ટ આપતા રહેજો, જેથી હું તમને આવા નવા સારામાં સારા વિડીયો હું તમને પ્રોવાઈડ કરતો રહીશ મિત્રો. તમે છો તો હું છે, અને એટલા જ માટે તમે મારુતિ એકેડેમી ચેનલને 1000 સબસ્ક્રાઇબ કરવામાં તમારો બહુ મોટો ફાળો છે મિત્રો. તો આવી તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરતા રહેજો, અને મારુતિ એકેડેમી ચેનલ છે એને વધુ આગળ વધારતા રહેજો. ઓકે, તો જેથી મને પણ સપોર્ટ મળતો રહે અને તમને પણ સમજાય બધી વસ્તુ. તો મિત્રો, આજથી આપણે સેમ 1 નું બધા આપણે ધીમે જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને આ જે સેમ 1 છે મિત્રો, સેમ 1 એટલે કે એમાં 1 થી 5 ધોરણ એટલે કે નાના ભૂલકાઓને આપણે ભણાવવાના હોય છે. સાચી વાત ને? યસ. તો મિત્રો, સૌથી પહેલા આપણે આમાં સમજવાનું છે કે આજથી હું પેલો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યો છું, એમાં કે જે આપણે કોર્સ 1A શું છે મિત્રો? કોર્સ 1A કે જેમાં આપણે ભણવાનું છે બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, ડીએલએડ સેમ 1 શું છે મિત્રો? આ ખરેખર મિત્રો, કારણ કે આજે એક મોડ્યુલ છે મિત્રો. આ મોડ્યુલમાં તમને અલગ મોડ્યુલ આપ્યા હશે. તમને પહેલા એક્ઝામની પેટર્ન કહી દઉં કે લગભગ જો ઘણા વિદ્યાર્થી મિત્રો, ઘણા મારા ફ્રેન્ડ્સ એવા છે કે જેને એક્ઝામની પેટર્ન ન પણ ખ્યાલ હોય, અને ખ્યાલ હોય તો એને તો કઈ વાંધો જ છે નહીં. 70 માર્કનું પેપર હોય છે. 70 માર્કના પેપરમાં આમાં જેથી 1 થી 5 સબ્જેક્ટ, 1 થી 6 સબ્જેક્ટ એવા હોય છે કે જે 70 માર્કના પૂરેપૂરે એમાંથી પૂછાતા હોય છે. પરંતુ 6, 7, 8 જેવા એવા મોડ્યુલ હોય છે કે જેમાં તમને 50 માર્કના ક્વેશ્ચન પેપર હોય છે, અને એમાં તમારે માર્ક લેવાના હોય છે. મિત્રો, સેમ 1 માં આપણે સૌથી પહેલા આપણે સમજવું પડે કે આ આખું આપણે સમજતા ઘણા લોકોને આમાં કન્ફ્યુઝિંગ થાય કે ક્યાંથી શરૂ કરું, શું વાંચું, શું ન વાંચું. સાચી વાત ને મિત્રો? આ જ કન્ફ્યુઝ તમારે થતો હશે. સાથે કે આમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. યસ, આ બહુ અગત્યનું છે, કારણ કે શું વાંચવું એના કરતા શું ન વાંચવું જો એ આપને ખબર પડી જાય તો આપણે સારામાં સારા માર્ક મેળવી શકીએ. ઓકે, તો આપણે સૌથી પહેલા હું તમને સમજાવવા માંગીશ કે આજે કોર્સ 1A કે એમાં આપણે બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપણે સમજવાનું છે. તો અહીંયા આપણે બાળપણ કે જ્યારે બાળક એ માતાના ગર્ભમાં હોય ત્યારથી લઈ બાળક જે 6-7 વર્ષનું થાય, એટલે કે પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં આવે, તો ત્યાં સુધી બાળકનો વિકાસ કેમ થતો હોય છે, તો એ આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. સાથે આપણે અહીંયા જેમ કે ધીમે તમે ફર્સ્ટ યરમાં છો, તો ફર્સ્ટ યરમાં થોડાક તમને શબ્દાવલી તમને જાણવી જરૂરી છે. જેમ કે હું તમને કહું અધ્યતા, અધ્યયન, અધ્યાપન, આ બધું શું છે મિત્રો? મિત્રો, આ બધી વસ્તુ એ છે. અધ્યયન એટલે કે ભણવું, અધ્યાપન, ઓકે, પછી અધ્યતા. તો અધ્યતા એટલે કે વિદ્યાર્થી. કોઈ પણ શિક્ષક છે, તમે પીટીસીમાં તમે 1 થી 5 ધોરણે ભણાવવાનો છો અને 6 થી 8 ધોરણ વાળાને ભણાવવાનો છો, તો 1 થી 5 એટલે તો બહુ નાના બાળકો કહેવાય. સાચી વાત ને? નાના બાળકો છે, તો નાના બાળકોને તમારે કેવી રીતે સમજાવવા? તો કારણ કે એની બાળમંદિરમાં ભણતો હોય વિદ્યાર્થી, કે પહેલા ધોરણમાં ભણતો હોય, કે બીજા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય, તો એના એવી બુદ્ધિ ન હોય, સાથે એ એટલો ડેવલપ ન થયો હોય, એને વધારે વહાલ કરવો જોઈએ, જેથી એને વધારે જે તમે ભણાવી રહ્યા છો એને વધારે સમજાય. તો બસ મિત્રો, એ જ આ બધું સમજવાનું છે. ચિંતા કરવાની જરૂર નથી, બહુ સહેલું છે. હું તમને ટીક કરાવતો જાઉં, એ બધું ટીક કરતા જાઓ, નીચે અંડરલાઈન કરતા જાઓ, આવડી જાય. ચિંતા શું કરો છો? ઓકે મિત્રો, ચાલો. બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજવાનું છે કે આ ચેપ્ટર આખા જે મોડ્યુલ છે, સૌથી પહેલા મોડ્યુલ હું તમને કેમ ભણાવીશ, હું તમને કહી દઉં કે મોડ્યુલમાં કેટલા ચેપ્ટર આવે એ સૌથી પહેલા હું સમજાવીશ. સાથે પછી એમ કહીશ કે આ ચેપ્ટર 1 કે એમાં શું ભણવાનું છે, પછી આપણે ધીમે કરતા જશું. અને આ ચેપ્ટરમાં કેટલા માર્કનું એક્ઝામમાં 2018ના પેપરમાં, 2019ના પેપરમાં કેવું પૂછવાનું છે એ પણ આપણે જોતા જશું. ઓકે મિત્રો, ચાલો. સૌથી પહેલા ચેપ્ટર છે વિકાસનો દ્રષ્ટિકોણ. ચેપ્ટર 1 એનું છે વિકાસનો દ્રષ્ટિકોણ. બીજું ચેપ્ટર છે કે બાળકનો માનવ શારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. ચેપ્ટર નંબર 3 મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ. અને ચેપ્ટર નંબર 4 લાસ્ટ ચેપ્ટર સાંવેગિક વિકાસ અને ભાષા વિકાસ. મિત્રો, આ 4 ચેપ્ટર
કે જે એપ્રોક્સિમેટલી મિત્રો તમે પેપર તમે જોશો 2018 કે 2019 પેપર ઓપન કરીને તમે જોજો, ઓકે, તો તમને જો પેપર ન મળતા હોય, તમને ઇનકેસ પેપર મળવામાં તકલીફ થતી હોય તો પણ મને કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ અમને પેપર નથી મળતા, તો હું તમને અમારી જે એક ટેલિગ્રામ ચેનલ છે મારુતિ એકેડમી ટેલિગ્રામ જોજો, તો એમાં તમને પેપર મળી રહેશે. તો મને કમેન્ટ બોક્સમાં કહેજો, ન મળતા હોય તો એ પણ હું તમને પ્રોવાઈડ કરતો રહીશ. ઓકે, ચિંતા કરવાની જરૂર નહીં. તો સૌથી પહેલા આપણે સમજવાનું છે વિકાસનો દ્રષ્ટિકોણ. તો મિત્રો ચાલો આપણે સમજીએ કે ચેપ્ટર 1 કે જેમાં વિકાસનો દ્રષ્ટિકોણ શું છે. મિત્રો આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે? આ ચેપ્ટરમાં મેં તમને કીધું એ જ પ્રમાણે કે સૌથી પહેલા કોઈ બાળક છે, એ બાળક વૃદ્ધિ કેમ થાય, વૃદ્ધિ થાય પછી વિકાસ ધીમે ધીમે શું થાય, અને પરિપક્વતા કેમ આવે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, આ ત્રણનું ભેગું કરવું એટલે બાળક ધીમે ધીમે મોટો થતો જાય, આપણે એમ કહી શકીએ. પણ આ ત્રણ વસ્તુની સંકલ્પના આપણે સમજવી જોઈએ, કારણ કે તમે એક પ્રાથમિક શિક્ષક બનવા જઈ રહ્યા છો, કે તે એટલા માટે આ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાના તમને આ 3 વર્ડ્સ એ બહુ અગત્યના સમજવા જરૂરી છે. તો એ આજે સમજવાનું છે કે વૃદ્ધિ એટલે શું, એની સંકલ્પના, એને લક્ષણો. તો યસ મિત્રો, એ આપણે સમજવાનું છે. વિકાસ એટલે એનું સંકલ્પના અને લક્ષણો. પરિપક્વતાની સંકલ્પના કોની આપી, એક્ઝામમાં પૂછાઈ ગયેલો, એ સમજવું છે. યસ મિત્રો, 2 માર્કમાં 3 માર્કમાં પૂછાય કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત શું છે, તો એ પણ આપણે અહીંયા સમજવાનું છે. પછી બાલ્યાવસ્થાથી એટલે કે નાનો બાળકથી તરુણાવસ્થા આવે તો એ સમય દરમિયાન જે શિક્ષક છે કે શિક્ષકે બાળક પ્રત્યે કેવું વર્તન રાખવું જોઈએ, તો શૈક્ષણિક ફલિતાર્થો જોવાના છીએ. પછી વિકાસ જ્યારે કોઈ પણ બાળક કરતો હોય ત્યારે એને અસર કયા પરિબળ કરે, જેમ કે વારસો અને વાતાવરણ ઇફેક્ટ થતું હોય, એના ઘરનું વાતાવરણ કેવું છે, શાળાનું વાતાવરણ કેવું છે, તો એ બધું કેવી રીતે ઇફેક્ટ થતું હશે, તો એ પણ આપણે સમજવાનું છે મિત્રો. પછી કોઈ વાલી છે, કોઈ પેરેન્ટ્સ છે, તો પેરેન્ટ્સ નાનો બાળક હોય તો કેવી રીતે, જેમ કે બીજું ધોરણ ભણતો હોય તમે એમ કહો કે 70% આવ્યા ને 60% આવ્યા, તમે એમ કહો કેમ આવ્યા 70%, કેમ ઓછા આવ્યા 90% કેમ ન આવ્યા, તો આવું વર્તન દાખવે તો એના મગજમાં માનસ ઉપર બહુ ખરાબ અસર થાય છે મિત્રો. આવું ન કરવું જોઈએ. તો એ બધી વસ્તુ છે મિત્રો, એ આપણે વાલી અને શિક્ષકોના બાળકોના વિકાસમાં ભૂમિકા શું છે એ આપણે અહીંયા સમજવું છે. જો આ વાલી અને શિક્ષકોના બાળકોના વિકાસમાં ભૂમિકા, એટલું આપણે સમજીએ એટલે આ આપણું ચેપ્ટર 1 કમ્પ્લીટ થઈ જશે. ઓકે મિત્રો, તો ચાલો ધમાકેદાર આજે શરૂઆત કરીએ મિત્રો ચેપ્ટર 1. તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા કે વૃદ્ધિ શું છે, વિકાસ શું છે, અને સંકલ્પનાની વ્યાખ્યા ખરેખર શું કહેવા માંગે છે, તો એ પણ આપણે સમજવાનું છે. મિત્રો વધુમાં વધુ વિદ્યાર્થી તમારા જેટલા ફ્રેન્ડ સર્કલ હોય, પીટીસી સેમ 1માં હોય, બધા લોકોને આ વિડીયો શેર કરજો, જેથી એને પણ આ વસ્તુની ખ્યાલ આવે, સમજી શકે અને જાણી શકે. મિત્રો તમને પણ ખ્યાલ છે કે જીવનની શરૂઆત જન્મથી થાય છે, અને મનોવૈજ્ઞાનિકના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભધાનથી થાય છે. કારણ કે જ્યારે બાળક છે, કોઈ પણ બાળક એ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ એ ધીમે ધીમે ડેવલપ થતો જ હોય છે, વિકાસ થવા જ હોય છે. તો આમ તો જોઈએ તો જન્મ તો ત્યાં જ થઈ ગયો હોય છે ગર્ભમાં, પણ એ જન્મ છે એ લાંબા પરિવર્તનના ક્રમમાં એક ઘટના માત્ર છે, જેને પ્રારંભ ગણી શકાય નહીં. કારણ કે ભાઈ એ તો એક શું એક જન્મ એક ઘટના થઈ ગઈ ના, શું કામ કે હમણાં સમજીએ મિત્રો. જો શું છે કે જ્યારે નવજાત બાળક છે શરૂઆતમાં અસહાય અને બીજા ઉપર આધારિત હોય છે. તમને પણ ખ્યાલ છે, નાનો બાળક હોય 1-2 વર્ષનું હોય તો તમે એ ચાલી શકતો નથી સરખી રીતે, એ પોતાની જમી નથી શકતો, એ પાણી ન પીવી શકે, કારણ કે એ અસહાય છે, બીજા ઉપર આધારિત છે, એના મમ્મી ઉપર, એના પપ્પા ઉપર, એના દાદા ઉપર, દાદી ઉપર. એ હાથ પકડીને ચલાવો તો ચાલે, નહીં તો ચાલી શકે નહીં. તો એનો મતલબ કે એ બીજા તે શું થાય છે, એ બીજા ઉપર આધારિત છે એવું કહી શકાય. અને તે પોતાની બધી જરૂરિયાતો સંતોષવા બીજા ઉપર જ આધાર રાખતું છે. પરંતુ બાળક જેમ જેમ મોડું થતું જાય તેમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પ્રાપ્ત કરતું જાય છે. તેમ પોતાની જાતે પોતાની જરૂરિયાતો સંતોષવા પ્રયત્ન કરવા લાગે છે. જ્યારે બાળક 5 વર્ષનો થાય એટલે કે પહેલા ધોરણમાં આવે, ધીમે ધીમે બીજા ધોરણમાં આવે, 4થા, 5મા, 6થું, 7મું, તો પછી એના મમ્મીને એમ ન કેવું પડે કે બેટા ચાલ પાણી પી લે, તો બેટા તું જમી લે, ચાલ હું જમી લઉં, જમડાવું તને હું જમાડું. ના, એ પોતાની રીતે જમી લે છે, પોતાની રીતે પાણી પી લે છે, પોતાની દવા પી લે છે. કેમ? કારણ કે હવે એને બધાની એને ખબર પડવા લાગી છે, પોતાની જાતે પોતાની જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરવા લાગ્યો છે. અને આમ જે આ વૃદ્ધિ થાય છે, આ વિકાસ થાય છે અને પરિપક્વતા,
એ મિત્રો એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી, સાચી વાત કે નહીં? અને વિકાસ વગર પરિપક્વતા કોઈ દી આવતી નથી. એનો મતલબ કે, પરંતુ યાદ રાખજો, પરિપક્વતા વગર વૃદ્ધિ પણ થતી નથી. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર અવલંબિત પ્રક્રિયા કહી શકાય. મિત્રો એક્ઝામ પૂછાય કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધાર રાખે છે, સમજાવો. તો આ તમે કહી શકો. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ અરસપરના સંબંધી ચાલે છે. અને આપણે એ જ આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે કે સૌથી પહેલા વૃદ્ધિ, એની વ્યાખ્યા સમજવાની છે, એની વિકાસની ડેફિનેશન સમજવાની છે, અને જે કેવી રીતે બાળક છે વિકાસ બાળપણથી થાય છે તો એ આપણે સમજવાનું છે. તો ચાલો હવે આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે જે વ્યાખ્યા છે, સંકલ્પના છે, તો એ આપણી સંકલ્પના જે ડેફિનેશન સમજાવવું. અને એમાં ઘણા બધા મનોવૈજ્ઞાનિકે અલગ અલગ ડેફિનેશન આપી છે, તો એ પણ આપણે સમજવાની છે. તો મિત્રો તમારી બુકમાં સૌથી તમારી પાસે એક પેન અથવા પેન્સિલ લઈ લેજો. જે હું તમને કહું એ ટીક કરતા રહેજો. તમારી પાસે બુકમાં લખતા રહેજો, જેથી તમને વાંધો આવે નહીં. ચાલો મિત્રો શરૂઆત કરીએ. વૃદ્ધિ. વૃદ્ધિ એટલે શું? સિમ્પલ ભાષા કહીએ, વૃદ્ધિ એટલે વધવું. શું થાય? વૃદ્ધિ એટલે વધવું એવો થાય. જ્યારે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે, એટલે કે ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિનું વજન, કદ અને આકારમાં થતો વધારાને આપણે વૃદ્ધિ કહે છે. આમ વૃદ્ધિ છે એ કેવા પાસા તરીકે સંબંધિત છે ભાઈ? શારીરિક પાસો. કેમ શારીરિક? એટલે એનું વજન વધે, કદમાં વધારો થાય, આકારમાં ફેરફાર થાય, તો એક એનો મતલબ શારીરિકમાં ફેરફાર થયો. વૃદ્ધિ એટલે કે એના શરીરના અંગોમાં થતો ફેરફાર એવું પણ કહી શકાય. પરંતુ હરલોક કે જે મનોવૈજ્ઞાનિક છે, હરલોકના મતે એવું છે કે વૃદ્ધિ છે ને એ પ્રમાણાત્મક ફેરફાર છે. કેવો છે ભાઈ? પ્રમાણાત્મક. કેમ એવું કીધું? કારણ કે બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેના વજન અને કદમાં વધારો થાય છે, અને ઉંમર વધવાની સાથે સાથે મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુ, હૃદય, મગજ અને બીજા જે શરીરના અંગો છે એમના આકાર અને કદમાં ફેરફાર થાય છે. એ પણ શું છે? વૃદ્ધિ જ છે. તો એક માર્કની વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે ફ્રેન્ડ્સ કે હરલોકના મતે વૃદ્ધિ એ કેવો ફેરફાર છે? તો શું કહેશો? પ્રમાણાત્મક ફેરફાર છે. શું કહેશો ભાઈ? પ્રમાણાત્મક ફેરફાર એવું કહી શકાય. અને એના મત મુજબ વ્યાખ્યા કઈ? તો આ તમે આપણે વ્યાખ્યા મેં કીધી એ તમે વ્યાખ્યા કહી શકો. હવે આ વૃદ્ધિ છે એ વૃદ્ધિના કયા કયા લક્ષણ છે, એ ખરેખર ક્યાંથી શરૂ થાય? તો એ આપણે સમજીએ મિત્રો કે વૃદ્ધિ ખરેખર ક્યાંથી શરૂઆત થાય છે. વૃદ્ધિ વિશેની સમજૂતીના આધારે જે લક્ષણો અલગ અલગ પાડવામાં આવ્યા છે, ક્યાં ક્યાં લક્ષણો તમને જોવા મળે છે. તો સૌથી પહેલા વૃદ્ધિ છે, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે વૃદ્ધિ જે પ્રક્રિયા છે એ ગર્ભધાનથી શરૂઆત થાય છે. વૃદ્ધિથી શરીરના વજન અને કદ અને આકારમાં ફેરફાર થાય એનું લક્ષણ છે. વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી છે. વૃદ્ધિ છે એ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. મિત્રો એક્ઝામમાં પૂછાયો ક્વેશ્ચન ખાલી જગ્યા સ્વરૂપે કે પરિપક્વતાનું પ્રથમ પગથિયું કયું છે? ખાલી જગ્યા પૂછાય તો શું આન્સરમાં કહેશો? વૃદ્ધિ એ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. વૃદ્ધિનો આધાર એ તો ખરેખર કોના ઉપર આધાર છે? એ વારસામાં જ મળેલા જે જનીન હોય એના ઉપર આધાર રાખે છે. જનીન એટલે ડીએનએ આપણે કહી શકીએ એ વસ્તુ. 10મા ધોરણમાં તમે ભણી ગયેલા હશો. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય કેવો છે? મર્યાદિત છે. એ અમુક ઉંમરે વધી અટકી જાય છે. એવું નહીં કે તમે જ્યાં સુધી જીવો, બરોબર, જેમ કે તમે 27-28 વર્ષના થાવ, પછી 20-25 વર્ષના થાવ, પછી વૃદ્ધિ થતી નથી. જે તમારી હાઈટ થઈ ગઈ એ ફિક્સ થઈ ગઈ, પછીમાં હાઈટમાં વધારો થતો નથી, પછી આપણા કઈ અંગોમાં વધારો થતો નથી. તો એનો મતલબ વૃદ્ધિની પ્રક્રિયા છે એ જે વૃદ્ધિની થવાનો સમય છે એ કેવો છે? લિમિટેડ છે, સમય મર્યાદિત છે. એવું નથી કે ઉંમર વધતી જાય. સમજાયું? તો મિત્રો વૃદ્ધિની ડેફિનેશન સમજાઈ ગઈ? સમજાવી મિત્રો? વૃદ્ધિની ડેફિનેશન સમજાવી? ઓકે, તો લાઈક બટન દબાવી દેજો, જેથી મને પણ ખબર પડે કે ચલો વૃદ્ધિની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ છે. તો હવે આપણે સમજીએ વિકાસ. ખરેખર વિકાસ કોને કહેવાય? તો વિકાસ તમે કહો સાહેબ એ તો મારી બાજુમાં રહેશે, એ નહીં હો ભાઈ, એ વિકાસ નહીં. વિકાસ ડેવલપમેન્ટ. તો ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા જે પ્રગતિશીલ ફેરફાર થાય ને મિત્રો, એને આપણે શું કહીશું? વિકાસ કહીશું. વિકાસને કારણે જ વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે. વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે પણ સંબંધિત ધરાવે છે. ઓલો જે તમે વિચાર કરો, જ્યારે વૃદ્ધિ હતી એ માત્ર ને માત્ર શારીરિક સાથે સંબંધિત હતી, પરંતુ વિકાસ એ શારીરિક અને સાથે સાથે સામાજિક પાસા સાથે પણ સંબંધિત ધરાવે છે. મિત્રો તફાવત યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિ કરતા જટિલ છે. વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે.
જેમ જેમ વૃદ્ધિ થાય, જેમ કોઈ બાળકનો વૃદ્ધિ થતી હોય પછી છેલ્લે કેમાં આપણે એમ કે ઓહો ઓળો મોટો થઈ ગયો, લે હા એનો બધો વિકાસ થયો. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ થાય બાદ બ્રેક મારતા શીખવું. હરલોક છે એ હરલોક મનોવૈજ્ઞાનિક છે, એના મત મુજબ વિકાસ શું છે? તો વિકાસ એ એક ગુણાત્મક ફેરફાર છે. મિત્રો પાછો એક અહીંયા તફાવત આવ્યો. વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર હતો, જ્યારે આ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહે છે. થોડીક ડેફિનેશન અઘરી છે મિત્રો, સમજો શું કે છે. વિકાસ એટલે શું કે ભાઈ જે પરિપક્વતાને તમે હવે સમજો બધી વસ્તુ. 18 વર્ષ 19 વર્ષ થાય તમે પરિપક્વ થઈ જાઓ. ઓકે, 20 વર્ષ અથવા ફૂલી પરિપક્વ થઈ જાઓ. એટલે કે પરિપક્વતાને તમારે જ્યાં સુધી પહોંચવું છે એની પાછળનો જે સમય છે ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક, એટલે કે એ ધીમે ધીમે ફેરફાર વધારો થાય છે. તો એ જે ફેરફાર થાય છે એને આપણે શું કહીશું? વિકાસ કહીશું. આ વિકાસમાં થતા ફેરફારની ચોક્કસ દિશા હોય છે. મિત્રો જ્યારે નાનો બાળક હોય છે, નાનો બાળક જ્યારે જેમ કે સાવ 6-7 મહિનાનો હોય, 1-2 મહિનાનો હોય, તો કેવો ધીમે ધીમે બોલી પણ નથી શકતો, સાવ કઈ કરી જ નથી શકતો, એના મમ્મીની ભાષા પણ સમજી શકતો નથી. ઓકે, ખાલી આમ કાલું ઘેલું આમ બધા દાંત કાઢી રાખે. તો એ વસ્તુ શું છે મિત્રો? ધીમે ધીમે પરિપક્વતા ધીમે થાય લાગે છે. તો આ જે ફેરફાર થાય પછી 1 વર્ષનો થાય, 2 વર્ષનો થાય, તો એનો મતલબ એમાં ફેરફાર થાય છે, વિકાસ થાય છે એ બાળકનો. તો વિકાસ છે એ વિકાસમાં તો ફેરફારની ચોક્કસ દિશા હોય છે. અને વિકાસ એ ક્રમબદ્ધ અને સુસંવાદી, એટલે કે વિકાસની પ્રક્રિયામાં એક તબક્કો, પછી બીજો, પછી ત્રીજો, એમ ક્રમાનુસાર તબક્કા ઉપર તબક્કા ધીમે ધીમે તમને જોવા મળતા હોય છે. જેમ કે નાનું બાળક હોય તો સૌથી પહેલા કઈ દોડવા ન મળે, સાચી વાત ને? દોડવા મળે કઈ બાળક ન દોડે, બરાબર? કઈ દરેક કઈ કૂદકા ન મારવા મળે. તો સૌથી પહેલા બાળક શું કરે? કોઈ પણ નાનું બાળક હોય મિત્રો, બાળક ધીમે ધીમે ગબડવા લાગે કે ડાયરેક્ટ હું આમ શાંતિથી હુઈ જાય ના સુવે. તો બાળક પેલા ગબડતા શીખે, પછી ઘૂંટણીએ પડે, પછી ટેકો દઈને ઉભા રહેતા શીખે, પછી ધીમે ધીમે ચાલતા શીખે, દોડતા શીખે, કૂદતા શીખે. એને કહેવાય વિકાસ. આ રીતે વિકાસની પ્રક્રિયામાં એક પછી એક ક્રમ જોવા મળે છે. અને આમ સમગ્ર એના દેહ તંત્રમાં, એટલે કે પોતાના શરીરમાં જે ફેરફાર થાય છે એને આપણે કહીશું વિકાસ. મિત્રો આશા રાખું છું કે તમને આ વસ્તુ વિકાસ કોને કહેવાય એ મગજમાં તમારી સરખું બેસી ગયું છે. તો આ વિકાસના આધારે આપણે કેવા કેવા લક્ષણો આપણે એક બુકમાં અલગથી તારી શકીએ. તો સૌથી પહેલો આપણે કહી શકીએ કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિ એ સતત ચાલતી પ્રક્રિયા નથી. વિકાસ વર્તનમાં થતા ફેરફાર સાથે જોડાયેલ છે, જ્યારે વૃદ્ધિ છે એ શારીરિક માં થતા ફેરફાર સાથે જોડાયેલું છે. વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે. જેમાં પ્રયોગાત્મક આપણે શું જોયું હતું હમણાં આપણે જોયું એ પ્રમાણે વિકાસ એ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે. ઓકે, તો મિત્રો આ આપણે જોયું વિકાસનું સર્વાંગી સાંગોપાંગ ફેરફાર સૂચવે. સાંગોપાંગ એટલે કે આપણા શરીરમાં જેટલા અંગો છે એ બધામાં ધીમે ધીમે ફેરફાર થવા લાગે છે. ઓકે, શિક્ષણ અને તાલીમની પણ અસર પડવા લાગે છે. તો આ હતું મિત્રો વિદ્યાર્થી મિત્રો 2 અગત્યનું વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત તમે લખી શકો એક બુકમાં. ઓકે મિત્રો, આ એક તફાવત તરીકે પૂછાઈ શકે કે વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત. તો તમે તમારી જે આપણા જે ફલિતાર્થ હતા, લક્ષણો હતા એ તમે લખી શકો. હવે આપણે સમજીએ કે પરિપક્વતા એટલે શું અને પરિપક્વતાની સંકલ્પના. તો ફ્રેન્ડ્સ, વૃદ્ધિ વિશેની સમજૂતીના આધારે જે લક્ષણો અલગ અલગ પાડવામાં આવ્યા છે, ક્યાં ક્યાં લક્ષણો તમને જોવા મળે છે. તો સૌથી પહેલા વૃદ્ધિ છે, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ ગર્ભધાનથી શરૂઆત થાય છે. વૃદ્ધિથી શરીરના વજન અને કદ અને આકારમાં ફેરફાર થાય એનું લક્ષણ છે. વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી છે. વૃદ્ધિ છે એ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. મિત્રો એક્ઝામમાં પૂછાયો ક્વેશ્ચન ખાલી જગ્યા સ્વરૂપે કે પરિપક્વતાનું પ્રથમ પગથિયું કયું છે, ખાલી જગ્યા પૂછાય તો શું આન્સરમાં કહેશો? વૃદ્ધિ એ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. વૃદ્ધિનો આધાર એ તો ખરેખર કોના ઉપર આધાર છે? એ વારસામાં જ મળેલા જે જનીન હોય એના ઉપર આધાર રાખે છે. જનીન એટલે ડીએનએ આપણે કહી શકીએ એ વસ્તુ. 10મા ધોરણમાં તમે ભણી ગયેલા હશો. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય કેવો છે? મર્યાદિત છે. એ અમુક ઉંમરે વધી અટકી જાય છે. એવું નહીં કે તમે જ્યાં સુધી જીવો, બરોબર, જેમ કે તમે 27-28 વર્ષના થાવ, પછી 20-25 વર્ષના થાવ, પછી વૃદ્ધિ થતી નથી. જે તમારી હાઈટ થઈ ગઈ એ ફિક્સ થઈ ગઈ,
પછી એમાં હાઇટમાં વધારો થતો નથી, પછી આપણા કઈ અંગોમાં વધારો થતો નથી. તો એનો મતલબ વૃદ્ધિની પ્રક્રિયા છે એ જે વૃદ્ધિની થવાનો સમય છે એ કેવો છે? લિમિટેડ છે, સમય મર્યાદિત છે. એવું નથી કે ઉંમર વધતી જ જાય. સમજાયું? તો મિત્રો વૃદ્ધિની ડેફિનેશન સમજાવી મિત્રો? વૃદ્ધિની ડેફિનેશન સમજાવી? ઓકે, તો લાઈક બટન દબાવી દેજો, તો મને પણ ખબર પડે કે ચલો વૃદ્ધિની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ છે. તો હવે આપણે સમજીએ વિકાસ. ખરેખર વિકાસ કોને કહેવાય? તો વિકાસ તમે કહો સાહેબ એ તો મારી બાજુમાં રહેશે, એ નહીં હો ભાઈ, એ વિકાસ નહીં. વિકાસ ડેવલપમેન્ટ. તો ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા જે પ્રગતિશીલ ફેરફાર થાય ને મિત્રો, એને આપણે શું કહીશું? વિકાસ કહીશું. વિકાસને કારણે જ વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે. વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે પણ સંબંધિત ધરાવે છે. ઓલો જે તમે વિચાર કરો, જ્યારે વૃદ્ધિ હતી એ માત્ર ને માત્ર શારીરિક સાથે સંબંધિત હતી, પરંતુ વિકાસ એ શારીરિક અને સાથે સાથે સામાજિક પાસા સાથે પણ સંબંધિત ધરાવે છે. મિત્રો તફાવત યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિ કરતા જટિલ છે. વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. જેમ જેમ વૃદ્ધિ થાય, જેમ કોઈ બાળકનો વૃદ્ધિ થતી હોય પછી છેલ્લે કેમાં આપણે એમ કે ઓહો ઓળો મોટો થઈ ગયો, લે હા, એનો બધો વિકાસ થયો. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ થાય બાદ બ્રેક મારતા શીખવું. હરલોક છે એ હરલોક મનોવૈજ્ઞાનિક છે, એના મત મુજબ વિકાસ શું છે? તો વિકાસ એ એક ગુણાત્મક ફેરફાર છે. મિત્રો પાછો એક અહીંયા તફાવત આવ્યો. વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર હતો, જ્યારે આ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહે છે. થોડીક ડેફિનેશન અઘરી છે મિત્રો, સમજો શું કે છે. વિકાસ એટલે શું કે ભાઈ જે પરિપક્વતાને તમે હવે સમજો બધી વસ્તુ. 18 વર્ષ 19 વર્ષ થાય એટલે તમે પરિપક્વ થઈ જાઓ. ઓકે, 20 વર્ષ અથવા ફૂલી પરિપક્વ થઈ જાઓ. એટલે કે પરિપક્વતાને તમારે જ્યાં સુધી પહોંચવું છે એની પાછળ જે સમય છે ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક, એટલે કે એ ધીમે ધીમે ફેરફાર વધારો થાય છે. તો એ જે ફેરફાર થાય છે એને આપણે શું કહીશું? વિકાસ કહીશું. આ વિકાસમાં થતા ફેરફારની ચોક્કસ દિશા હોય છે. મિત્રો જ્યારે નાનો બાળક હોય છે, નાનો બાળક જ્યારે જેમ કે સાવ 6-7 મહિનાનો હોય, 1-2 મહિનાનો હોય, તો કેવો ધીમે ધીમે બોલી પણ નથી શકતો, સાવ કઈ કરી નથી શકતો, એના મમ્મીની ભાષા પણ સમજી શકતો નથી. ઓકે, ખાલી આમ કાલું ઘેલું આમ બસ દાંત કાઢી રાખે. તો એ વસ્તુ શું છે મિત્રો? ધીમે ધીમે પરિપક્વતા ધીમે થાય લાગે છે. તો આ જે ફેરફાર થાય પછી 1 વર્ષનું થાય, 2 વર્ષનું થાય, તો એનો મતલબ એનો ફેરફાર થાય છે, વિકાસ થાય છે એ બાળકનો. તો વિકાસ છે એ વિકાસમાં થતા ફેરફારની ચોક્કસ દિશા હોય છે. અને વિકાસ એ ક્રમબદ્ધ અને સુસંવાદી, એટલે કે વિકાસની પ્રક્રિયામાં એક તબક્કો, પછી બીજો, પછી ત્રીજો, એમ ક્રમાનુસાર તબક્કા ઉપર તબક્કા ધીમે ધીમે તમને જોવા મળતા હોય છે. જેમ કે નાનું બાળક હોય તો સૌથી પહેલા કઈ દોડવા ન મળે. સાચી વાત ને? દોડવા મળે કઈ બાળક ન દોડે, બરાબર? કઈ દરેક કઈ કૂદકા ન મારવા મળે. તો સૌથી પહેલા બાળક શું કરે? કોઈ પણ નાનું બાળક હોય મિત્રો, બાળક ધીમે ધીમે ગબડવા લાગે કે ડાયરેક્ટ હું શાંતિથી સુઈ જાય ના સુવે. તો બાળક પેલા ગબડતા શીખે, પછી ઘૂંટણીએ પડે, પછી ટેકો દઈને ઉભા રહેતા શીખે, પછી ધીમે ધીમે ચાલતા શીખે, દોડતા શીખે, કૂદતા શીખે. એને કહેવાય વિકાસ. આ રીતે વિકાસની પ્રક્રિયામાં એક પછી એક ક્રમ જોવા મળે છે. અને આમ સમગ્ર એના દેહ તંત્રમાં, એટલે કે પોતાના શરીરમાં જે ફેરફાર થાય છે એને આપણે કહીશું વિકાસ. મિત્રો આશા રાખું છું કે તમને આ વસ્તુ વિકાસ કોને કહેવાય એ મગજમાં તમારી સરખું બેસી ગયું હશે. તો આ વિકાસના આધારે આપણે કેવા કેવા લક્ષણો આપણે એક બુકમાં અલગથી તારી શકીએ. તો સૌથી પહેલો આપણે કહી શકીએ કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિ એ સતત ચાલતી પ્રક્રિયા નથી. વિકાસ વર્તનમાં થતા ફેરફાર સાથે જોડાયેલ છે, જ્યારે વૃદ્ધિ છે એ શારીરિક માં થતા ફેરફાર સાથે જોડાયેલું છે. વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે, જેમાં પ્રયોગાત્મક આપણે શું જોયું હતું હમણાં આપણે જોયું એ પ્રમાણે વિકાસ એ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે. ઓકે, તો મિત્રો આ આપણે જોયું વિકાસનું સર્વાંગી સાંગોપાંગ ફેરફાર સૂચવે. સાંગોપાંગ એટલે કે આપણા શરીરમાં જેટલા અંગો છે એ બધામાં ધીમે ધીમે ફેરફાર થવા લાગે છે. ઓકે, શિક્ષણ અને તાલીમની પણ અસર પડવા લાગે છે. તો આ હતું મિત્રો વિદ્યાર્થી મિત્રો 2 અગત્યનું વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત તમે લખી શકો એક બુકમાં. ઓકે મિત્રો, આ એક તફાવત તરીકે પૂછાઈ શકે કે વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત. તો તમે તમારી રીતે જે આપણા જે ફલિતાર્થ હતા, લક્ષણો હતા એ તમે લખી શકો. હવે આપણે સમજીએ
કે પરિપક્વતા એટલે શું અને પરિપક્વતાની સંકલ્પના. ફ્રેન્ડ્સ, હવે પરિપક્વતાની સંકલ્પના શું છે એ આપણે સમજીએ. પરિપક્વતા એટલે શું? વૃદ્ધિ અને વિકાસ એની મહત્તમ કક્ષાએ પહોંચી જાય એટલે પરિપક્વતા. મિત્રો, આપણે ઘણી વખત એવું પણ બોલતા હોય છે કે આપણે એવી કહેવત છે ને મિત્રો કે 12 બુદ્ધિ અને 16 શાન, આવી તો આવી નહીતર ગઈ. ઓકે, સાચી વાત ને? તો એનો મતલબ કહેવાનો એમ છે કે 12 વર્ષનો કોઈ બાળક થાય એટલે બુદ્ધિ આવે, 16 વર્ષનો થાય એટલે શાન પણ આવે. ઓકે, અને પછી એ જો 16 વર્ષ સુધીમાં આવે તો આવે, નહીતર પછી વહી જાય, આવે નહીં. એનો મતલબ કહેવાનો મતલબ આની પાછળનો અર્થ એવો છે, આપણા પૂર્વજોએ આ હું કામ કીધું, કારણ કે એવું કહેતા હતા કે ભાઈ જે વૃદ્ધિ અને વિકાસ છે એ મેક્સિમમ થઈ જાય ને પછી પરિપક્વ બની જાય. એ બધી વસ્તુ સમજી શકતો હોય, કોઈ પણ વ્યક્તિને જાણી શકતો હોય, તો આ બધી વસ્તુ એટલે પરિપક્વતા. પરિપક્વતાના કારણે જ બાળકમાં વિવિધ પ્રકારના વર્તનો શીખવાની હંમેશા તત્પરતા આવે છે. અને આપણે હમણાં જોયું કે ભાઈ ગર્ભદાનથી ક્રમશઃ બાળકની વૃદ્ધિ શરૂ થઈ ક્રમશઃ પુખ્ત વયે તે ચરમ સીમાએ પહોંચે છે. અને કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની જે ઘટનાને જ આપણે શું કહેશું? પરિપક્વતા. પરિપક્વતા મિત્રો, તમે એક નાનમતું એક્ઝામ્પલ આપો મિત્રો કે કોઈ પણ એક તમે વિચાર કરો કે એક ડાયમંડ હોય, હીરો. એ હીરોને હીરા હોય, હીરા એ હીરાની ખાણમાંથી એને હીરો કાઢ્યો હોય, બરોબર? એક કેવો હોય? તમે કયો કેવો હોય? કાળા કલરનો હોય. એના ઉપર ઘણી બધી માટી ચોટેલી હોય, લોખંડના કણો ચોટેલા હોય, પછી એને સાફ સફાઈ કરીને એને ઘાટ આપવામાં આવે છે. પછી એને વ્યવસ્થિત વધારે એને ટીપી હરખી દે, એને શેપ આપવામાં આવે છે ને, તો પરિપક્વ બને છે, એટલે એ મેચ્યોર બને છે. એટલે કે શું બને છે? એ હવે વ્યવસ્થિત થઈ ગયો. તો એવી જ રીતે કોઈ પણ એક સોની હોય, એ સોનાના પ્રમાણસર ગરમ કર્યા પછી યોગ્ય ઘાટ આપી શકે છે. તેવી જ રીતે બાળકમાં પણ પરિપક્વતાના લક્ષણો દેખાવા લાગે છે. ત્યારે જ તેને તાલીમ આપવામાં આવે ને તો ભાઈ ફટાફટ શીખવાની પ્રક્રિયા ઝડપી બને છે. બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે તેમ આપણે કહી શકાય. નાનું બાળક હોય, 5 વર્ષનું હોય, અને તમે એમ કહો ભાઈ 10માં એટલા માર્ક લઈ આવજે, ભાઈ પહેલા ધોરણમાં છે, ભાઈ બીજા ધોરણમાં છે, 10મા ધોરણથી ક્યાં વાત ગઈ? એ ન સમજી શકે બાળક, કારણ કે પરિપક્વતા નથી. પણ જ્યારે એને તમે 9મા ધોરણમાં બાળક આવે, 8મા ધોરણમાં, ત્યારે તમને સિરિયસ દેખાડો કે ભાઈ જો 2 વર્ષ પછી બેટા તારે 10મું ધોરણ છે, 10મા ધોરણ તારે આ કરવું પડશે, તો એનો મતલબ પરિપક્વ થવા લાગ્યો. તો આમ પરિપક્વતા એટલે કે આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ કે જે બાળકની કાર્ય કરવા માટેની વિકાસની પુખ્તતા દર્શાવે છે. પુખ્તતા એટલે કે આપણે જે 15 થી 18 વર્ષની જે ઉંમર છે એ પુખ્તતા દર્શાવે છે. અને આ તો પરિપક્વતાની ડેફિનેશન આપણે કહી શકીએ. હવે મેં તમને હમણાં સમજાવ્યું એ એટલે કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. મિત્રો, તો વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો આપણે તફાવત સમજીએ મિત્રો કે વૃદ્ધિ છે એ શારીરિક ફેરફાર દર્શાવે છે, જ્યારે વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક ફેરફાર પણ દર્શાવે છે. વૃદ્ધિ છે એ વારસા પર આધારિત છે, જ્યારે વિકાસ છે ને મિત્રો એ વારસા સાથે વાતાવરણ કેવું છે એના ઉપર પણ આધારિત છે. કારણ કે તમારે જ્યારે બાળક છે એ સ્કૂલમાં જાય છે ત્યારે કેવી સ્કૂલમાં એના મિત્રો બને છે, કેવા શિક્ષકો છે, એટલે કે વાતાવરણ પર પણ આધાર રાખે છે. જ્યારે વૃદ્ધિ છે માત્ર ને માત્ર વારસા ઉપર આધારિત છે. જેવા માતા પિતા હોય, એનું ઘરનું કુટુંબ હોય, એના વારસા પર આધારિત વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ કેવી પ્રક્રિયા છે ભાઈ? સહજ અને સરળ પ્રક્રિયા છે, જ્યારે વિકાસ એ સંકુલ અને જટિલ પ્રક્રિયા છે. વૃદ્ધિ છે એ ભૌતિક માપ પદ્ધતિથી માપન થઈ શકે, જેમ કે ધીમે ધીમે વૃદ્ધિ છે એટલે ધીમે ધીમે બાળક મોટું થવા લાગે તો એને વજનમાં વધે, હાઇટમાં વધારો થાય, તો એનો મતલબ ઊંચાઈ, વજનનું માપન થાય. જ્યારે વિકાસ એટલે કે મનોવૈજ્ઞાનિક દ્વારા આપણે માપન થઈ શકે, એટલે કે બુદ્ધિનું માપન થઈ શકે, કેટલું યાદ રહે છે, એટલે કે સ્મૃતિ એટલે કે યાદ રહે છે કે નહીં, તો એનું માપન થઈ શકે. વૃદ્ધિ છે એ અમુક ઉંમરે અટકી જાય છે, પરંતુ વિકાસ છે એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. મિત્રો, વૃદ્ધિ છે એ અમુક ઉંમરે અટકી જાય, જ્યારે આજીવન ચાલતી પ્રક્રિયા વિકાસ છે. અને વૃદ્ધિ છે એ વિકાસની પૂર્વ શરત છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ. ઓકે, જો સ્નાયુ વૃદ્ધિ થાય, સ્નાયુ ધીમે થાય પછી વિકાસ થાય ને, એવું તો નહીં ડાયરેક્ટ મોટા થઈ જાય ના. એટલે વૃદ્ધિ છે એ વિકાસની પૂર્વ શરત છે, જ્યારે વિકાસ એ વૃદ્ધિની અનુગામી એટલે કે એની પછીની ઘટના છે. જેમ કે બ્રેક મારતા શીખે. કેમ? કારણ કે સ્નાયુ છે એ સ્નાયુમાં ફેરફાર થયો હોય, સ્નાયુની વૃદ્ધિ થઈ હોય તો એ બ્રેક મારતા શીખે, નહીં તો શીખે ન શીખે ને. સમજાણું મિત્રો?
પ્રમાણાત્મક ફેરફાર છે વૃદ્ધિ, જ્યારે આ ગુણાત્મક ફેરફાર છે. શરીરના કોઈ એક અંગ વિશેની એકાંગી ફેરફાર સૂચવે, જ્યારે અહીંયા સર્વાંગી એટલે કે એના બધી રીતે ફેરફાર તમને જોવા મળતા હોય છે. બાહ્ય ક્ષમતાઓ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે આ આંતરિક ક્ષમતાઓ સાથે સંબંધ ધરાવે છે, એટલે કે એના સાંવેગિક વિકાસો એટલે કે એના ફિલિંગ સાથે અહીંયા તમે ફેરફાર જોવા મળે છે, જ્યારે આમાં એવું જોવા મળતું નથી. શરીરના વજન અને કદ અને આકારમાં થતો ફેરફાર એટલે કે વધારો થાય એને વૃદ્ધિ કહેશું, જ્યારે પરિપક્વતા એટલે કે લક્ષ્ય તરફ, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો એક ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રક્રિયાત્મક ફેરફાર એટલે કે વિકાસ. મિત્રો આ ત્રણ શબ્દો યાદ રાખજો, ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક એટલે કે ધીમે ધીમે ફેરફાર થાય એટલે વિકાસ આપણે કહીશું. મિત્રો આજનો લેક્ચર તમને મજા આવી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આવા લેક્ચર તમને વધારે તમને આ મેં સમજાવ્યું તમને સમજાણું હોય તો વધારે તમારા ફ્રેન્ડ્સ કેટલા લોકો છે એને શેર કરજો આ વિડીયોને, જેથી એ પણ સમજી શકે, જાણી શકે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે વિકાસના સિદ્ધાંતો વિશે. ત્યાં સુધી મારુતિ એકેડેમી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો બાજુમાં આવેલું બેલ આઇકન દબાવી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો તમને ખરેખર દિલથી ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.